વેલકમ બેક ટુ માય ચેનલ. તો હું જાઉં છું ક્યાંક બહાર, તમને બતાવું ક્યાં જાઉં છું. ઇન્ડિયાથી કોઈક આવી છે તો આપણે તમને આજે મળાવીએ. ઓકે, મેં ઘણા દિવસે ચાલુ કર્યું કેમ કે એ તો જઈએ પાઠ મૂકવા આવે છે. ચાલો, ક્યાં આવી ગયા? નહીં બેનપણી એક તો જોવા ફોન કરતો. કોને ફોન કરવાનો? શિવ કરતો. મામાને લગાવજે ફોન. કહેજે મામા. મામા યાદ આવે કે મામા મામા કા મામા કહેજે હેલો કહેજે હાય. ચો જવાનું ભાઈ જુઓ આવું થેલી બધું વસ્તુ મોઢામાં ગાલવાની. હા મમ્મા ખાવાની નહીં હાલતી ના ના થેલી પણ ના નહીં ખાવાની. ઓકે તમે બટાકું આલું ખાવા જોયા શું કરવાનું? અમમ શું કર્યું તે? હા માસીને ધમકાઈ દીધી તે તો. જો ક્યાં આવ્યા અમે બેનપણીના ઘરે. બેનપણી બનાવે છે જમવાનો. બેનપણી ફ્રેન્ડ જો એમનું ઘર છે. આ છે બેઠક રૂમ. અહીંયા છે એક બીજો રૂમ. આઈ રહ્યો શિવુ ક્યાં છે? આઈ રહ્યો એટલે મોઢામાં ના ખાય વાય રમકડો. છોરી ભાઈ ના રમકડા એવું. આ રમકડા રમો. પછી છે જો બીજો આ રૂમ છે ગાઈસ. 2 રૂમ છે. અહીંયા વોશરૂમ ને છે. અહીંયા એક એક્સ્ટ્રા રૂમ વસ્તુ મૂકવા. ઘર સારું છે. આ છે બહારનો રસ્તો ગાઈસ. અને બહાર છે આટલું ખુલ્લું. જો એક નીચે છે બેઝમેન્ટનો રસ્તો. હમણાં તો એ લોકો શાયદ બહાર ગયા છે. તો બહારનો છે. એક એક્સ્ટ્રા બેડશીટ પડી છે. આ છે બહારનો રસ્તો ગાઈસ. જસ્ટ લુક એટ ધીસ. જગ્યા ખાસી એવી મોટી છે. બહારની જગ્યા જુઓ ખાસું 6-7 ગાડીઓ આવી જાય ને એટલી છે. મતલબ એનાથી બી વધારે આવે બટ કાઢવાની થોડી મુશ્કેલી પડી જાય ભાઈ. અને આ છે બહારનો એમની આજુબાજુ જ રહેતા લોકો. એટલે હા મજા આવે એવી છે. લોકો રહે છે બહાર. કેમ છો? આજુબાજુનો રસ્તો જગ્યા ખાસી મોટી આગળ યાર ગાઈસ. મતલબ શિયાળામાં તો અહીંયા તો ચાલે બટ ઉનાળામાં એમને થોડું મુશ્કેલ પડે બધું સાફ કરવાની. બટ ઇટ્સ ઓકે. આ લોકો છે ને એ લોકો સાફ કરી દેશે કેમ કે એમનું ઘર છે ખુદનું. આપણે જઈએ અંદર. અને આવું છું ગાઈસ. પતલી લાગુ ગાઈસ હું. ખાલી મજા કરો. પાર્થમાં મૂકીને ગયા છે બહાર. આપણે ગ્રોસરી કરવાની હતી એટલે. મેં વાળવો ફરીથી જગલું. અલે જગલું શું ક્યાં છે? શું ક્યાં છે? શું ક્યાં છે? તો ગાઈસ આપણે આવી ગયા છીએ ઘરે મારી ફ્રેન્ડના ઘરેથી. કેમ કે બપોરનો ટાઈમ બહુ મતલબ 2-3 વાગી ગયા હતા તો ખાઈને બધા સૂઈ ગયા હતા. મને તો ઊંઘ નથી આવતી તો હું પછી ઘરે આવી ગઈ. અને હવે ઘરે જમવાનું બનાવીશું. અને પછી એઝ યુઝ્યુઅલ સૂઈ જવાનું. જમીને શું કરવાનું? ઓટો મારવા જવાનો. તો ગાઈસ મારી ફ્રેન્ડ જોડે તમે હે ને મતલબ ઇન્ડિયાથી મારી મમ્મીને કીધું હતું કે વસ્તુ મોકલાવવાની. તો મારી ફ્રેન્ડ લઈને આવી છે ઇન્ડિયાથી. અને હું મારી ફ્રેન્ડને એકલે મળવા ગઈ હતી કે એ ઇન્ડિયા ગઈ હતી.
તો ઇન્ડિયા જઈને આવી તો હું મળવા ગઈ હતી એના, અને મેં વસ્તુ બી મંગાવી હતી તો લઈને બી આવી સાથે. તો મેં મંગાવ્યું છે ઘણી બધી વસ્તુ ગાઈસ, તો એ હું તમને પછી બતાવીશ કાલે કે હું શું લાવી. બધું આટલું સામાન છે, કિલો જેટલો છે મતલબ. તો ગાઈસ અત્યારે હવે જમવાનું બનાવવા જઈએ, કેમ કે હું વિચારું છું કે હજી દાળ ભાત કે એવું કંઈક સાદું, કેમ કે રોજ પાર્ટનર જોબ હોય એટલે કંઈક સારું જ બનાવીએ રોજ, રોટલી હોય ને એવું બધું. તો આજે થોડુંક હળવું ખાવાનું કરવાનું ગાઈસ, ઓકે. અને આજે મેં એક્સરસાઇઝ બી નહીં કરી હમણાંથી, તો અઠવાડિયાથી હું થોડી એક્સરસાઇઝ કરતી હતી. મેં હમણાંથી અઠવાડિયાથી બ્લોગ બી નહીં બનાવ્યા, કે ખબર નહીં મને ઈચ્છા નથી થતી વચ્ચે, એટલે મેં નહોતા બનાવ્યા. ચલો જમવાનું બનાવીએ નીચે જઈને. અને નીચે રીવું રમે છે ને શિવ કેવડા મોટા થઈ ગયા. શિવ ઓળખતાય નહીં આવે તો, પહેલાં નહોતો ઓળખતો બચારો. એવડું નાનું છોકરું તો શું ઓળખા, બટ ઓળખી જશે કેમ કે એની એક જ માસી છે અહીંયા. મતલબ એની મમ્મીની બેસ્ટ ફ્રેન્ડ અહીંયા એક જ છે અહીંયા, બાકી બધી ફ્રેન્ડો છે. મતલબ દુનિયામાં ક્યાંય બી હોય ને એક ફ્રેન્ડ હોવી તો જોઈએ, જરૂરી છે નજીક. તો મારી સૌથી પહેલી ફ્રેન્ડ છે પૂજા, સૌથી પહેલી કોલેજથી. મતલબ સ્કૂલમાં ઘણી બધી હતી બટ બધા સ્કૂલ સુધી જ હતા, કોઈએ પછી યાદ નહીં કર્યા. પછી કોલેજમાં મારી બધી ફ્રેન્ડો છે. મતલબ આ પૂજા મારી સૌથી પહેલી ફ્રેન્ડ હતી. એના પછી બીજા બધા થયા 3 જણા, 2 જણા, બીજા 2 જણા, 3 જણા એમ કરીને અમે 4 જણા હતા. બીજા બોયઝ બી હતા બટ વાત થાય, મતલબ એવું નહીં કે નહીં થતી, થાય. પછી MSCમાં હતા, MSCવાળા કોક વાર કોઈનો મેસેજ ફોન કરો. MSCમાં હતા એટલે બહુ હતું અમારે, બટ MSC પત્યા પછી બી કોઈએ યાદ નહીં કર્યા. એના પછી બીએડના જ જેવી છે, કેમ કે બીએડની તો નાની નાની છોકરીઓ છે, મારી નાની નાની બેન જેવી છે બધી. એ બધા મને બહુ યાદ કરે છે ને હું બી યાદ કરું છું એ લોકોને, કેમ કે એ લોકો જોડે મારી વાઇબ બી અલગ હતી, મસ્તી જેવી, થોડી ખટ મીઠી એવી હતી. તો એ લોકોનું બી મને બહુ યાદ આવે છે. કંઈ નહીં, આપણે જઈશું હવે. અમે જવાનું છે ઇન્ડિયા ગાઈસ, ક્યારે જવાનું છે એ નહીં કહીએ ગાઈસ, ઓકે. તો તમે એ વખત મળાઈશ મારી ફ્રેન્ડોને, ઓકે. ચલો તો અત્યારે તો જઈએ જમવાનું બનાવીએ. તો ગાઈસ અમે આવી ગયા છીએ રમવા, તો હવે સુઈ જઈશું, ઓકે બાય.